જય શ્રી સ્વામિનારાયણ. આજનો દિવસ એટલે સ્વામિનારાયણ સંપ્રદાય માટે દુઃખદનો દિવસ કહેવામાં આવે છે. કારણ કે આજના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણ પંચભૌતિક શરીર છોડી આ લોકને છોડી અને પોતાના ધામમાં સિધાવ્યા હતા. આજથી 190 વર્ષ પહેલા આપણે જોઈએ તો ભગવાન શ્રી હરિ જેઠ સુદ દસમ ને 1886 ભગવાન આ લોકને છોડીને પરલોક ગયા હતા. ઇંગ્લિશ મહિના પ્રમાણે જોઈએ તો 21 જૂન ઈસવીસન 1820 અને વાર હતો બુધવાર. તે દિવસે ભગવાન શ્રી હરિ પોતાના ધામમાં આ પંચભૌતિક દેહ છોડીને ગયા હતા. આપણે 190 વર્ષ પહેલા જઈએ અને ભગવાનની લીલાનું ગાન કરીએ કે જ્યારે ભગવાન શ્રી હરિએ ગોપીનાથજી મહારાજની મૂર્તિ પધરાવેલ, પછી ગોપીનાથજી મહારાજની સ્થાપના કરી મહારાજ નિશ્ચિંત બન્યા છે. હરિશ્ચ તત આરભ્ય તીવ્ર વૈરાગ્યમ આશ્રિત નિસ્પૃહો વર્તત જળ ભરતેન સમમ નૃપ. સતાનંદ સ્વામી કહે છે, દિન પ્રતિદિન મહારાજ ઉદાસીનતા પકડતા જાય છે. ધીરે ધીરે સમય વ્યતીત થતો જાય છે. સતાનંદ સ્વામી સત્સંગ જીવનમાં 10 અધ્યાયો વડે યોગશાસ્ત્રને સમજાવીએ છે. સંત વૃંદની સાથે સતાનંદ સ્વામી સંપૂર્ણ યોગને સાંભળી અતિ પ્રસન્ન થયા મહારાજની પોતે પ્રાર્થના કરી. સતાનંદ સ્વામીએ કરેલી પ્રાર્થના અદ્ભુત પ્રાર્થના છે. સતાનંદ સ્વામી મહારાજને 2 હાથ જોડી અને વિનંતી કરે છે, હે પ્રભુ, હે ગુરુદેવ, અમારી ઉપર દયા રાખજો, અમારી ઉપર રાજી થજો. ત્વચરિત્રમ ગ્રંથમહમ ચિકીર્ષામિ ગદગુરો તદાજ્ઞામ દેહિતે પૂર્વમ ભવતા સ્ત્રી પ્રતિશ્રુતમ. આપે દભાણમાં મને આજ્ઞા કરી હતી કે મારા ચરિત્રો અને મારા સિદ્ધાંતોથી ભરપૂર ગ્રંથ બનાવજો. પ્રભુ, એ સમય મને પ્રાપ્ત થાવ. સતાનંદ સ્વામી માગણી સાંભળી ભગવાન શ્રી હરિએ પ્રસન્ન થઈ આજ્ઞા આપી છે અને સાથોસાથ ત્રિકાળ દ્રષ્ટિ આપી છે. સતાનંદ સ્વામી કહે છે કે શ્રી ભગવાન શ્રી હરિએ વિચાર્યું, જે કાર્ય માટે મેં આ મનુષ્ય શરીર ધારણ કર્યું હતું તે મારું સંપૂર્ણ કાર્ય પરિપૂર્ણ થયેલ છે. માટે હવે મનુષ્ય લીલાની સમાપ્તિ કરું, પણ મારી મનુષ્ય લીલાની સમાપ્તિથી મારો આશ્રિત વૃંદ અતિ દુઃખી થશે અને જીવશે નહીં. હા, શું એવો કોઈ રસ્તો અપનાવું કે જેનાથી તે લોકો દુઃખી ન થાય? હે રાજન, આમ વિચારી કરતા રાત અને દિવસ વ્યતીત થઈ રહ્યા હતા. મહારાજની ઉદાસીનતા જોઈને દાદા ખાચર અને તેની બહેનો ચિંતા કરતા હતા. મોટા મોટા સંતો પણ ચિંતા કરતા હતા, પરંતુ મહારાજ સહેજ પણ ગંધ આવવા દેતા ન હતા. અંતે વિક્રમ સંવત 1886 જેઠ માસ શરૂ થયો. જેઠ સુદ 9ની રાત્રિએ પ્રભુએ પોતાના મનમાં નક્કી કર્યું કે આવતીકાલે દરેકને ભેગા કરી આશ્વાસન આપી મનુષ્ય લીલાની સમાપ્તિ કરવી છે. જેઠ સુદ દસમનો દિવસ ઉદય થયો. આજે દિવસ સાવ નિસ્તેજ લાગતો હતો. પવન પણ બિલકુલ શાંત થઈ ગયો હતો. આકાશ વાદળ ઘેરું બની ગયું હતું. આજે રાતમાં દાદા ખાચર અને તેના પરિવારને ખરાબ સ્વપ્નો આવતા હતા. મોટા મોટા સંતોના મન અશાંત બની કોઈ કલ્પના કરી શકતું ન હતું કે આવું થવાનું કારણ શું છે. ભગવાન શ્રી હરિ નિત્યના નિયમ પ્રમાણે સવારે જાગી નાહી પરવારી નિત્યના નિયમ પ્રમાણે પૂજા પાઠ કરી કપડાં વ્યવસ્થિત ધારણ કર્યા છે. આજે મહારાજ કંઈક ચિંતામાં હોય તેમ ઘડીક 1 મિનિટે તાકી રહે છે, વળી કંઈક જાગૃત બન્યા હોય તેમ સહેજ હાસ્ય કરે છે.
તેવા સમયમાં મુકુંદ બ્રહ્મચારી આવ્યા છે. ભગવાન શ્રી હરિ બ્રહ્મચારીને જોઈ કહે, તમે સંતોની જાયગામાં જાઓ અને મુક્તાનંદ સ્વામી, શ્રી ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિ મોટેરા દરેક સંતોને કહો, મહારાજ યાદ કરે છે. અને દાદા ખાચર આદિ ભક્તજનોને પણ સમાચાર આપો. મહારાજનો આદેશ થતા બ્રહ્મચારીએ સંતોની જાયગામાં જઈને મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિ મોટેરા સંતોને વાત કરી છે. મહારાજ બોલાવે છે. આમ જાણતા જ દરેક સંતો અક્ષર ઓરડી આવ્યા છે. રામ પ્રતાપભાઈ જેમાં મુખ્ય છે આવો ધર્મવંશ, મુક્તાનંદ સ્વામી જેમાં મુખ્ય છે આવો સંત વૃંદ, તેમજ દાદા ખાચર જેમાં મુખ્ય છે આવો ભક્ત સમુદાય, મોટી બા આદિ સ્ત્રી ભક્તો આવી પોતાની મર્યાદામાં બેઠા. સૌ વિચારી રહ્યા છે કોઈ ધર્મ સંબંધી વાત કરવી હશે એટલે મહારાજે બોલાવ્યા હશે. મહારાજના સમકાલીન સમયમાં સભાનો કોઈ ટાઈમ ન હતો. જ્યારે મહારાજને કંઈક કહેવાની ઈચ્છા થાય એટલે તુરંત દરેકને બોલાવતા અને હિત સંબંધી વાત કરતા. આથી દરેક એમ જ વિચારી રહ્યા છે કે કોઈ ધર્મ નિયમ સંબંધી વાત કરવી હશે. ઘણીવાર આવી કલ્પના પણ આપણી અને ભવિષ્યકાળ વચ્ચે ઘણું મોટું અંતર પડી જતું હોય છે. કલ્પના કંઈક હોય અને ભવિષ્યમાં છુપાયેલું કંઈક જુદું જ હોય, અને એટલે જ મહાન પુરુષોએ જીવનને પ્રવાહી કહેલ છે. પરંતુ પ્રવાહમાં વધઘટ થશે આવો ખ્યાલ આવે છે. ચોમાસાની સિઝન શરૂ થાય એટલે અનુમાન કરી શકીએ કે પ્રવાહમાં હવે બાઢ આવશે, એટલે સાવચેત રહી શકાય. ઉનાળાની સિઝનમાં અનુમાન કરી શકાય કે પ્રવાહ હવે ધીરે ધીરે કમ થતો જશે અને શાયદ સુકાઈ પણ જાય. આમ પ્રવાહમાં વધવાનો કે ઘટવાનો ખ્યાલ આવે છે, પરંતુ જીવનમાં આવતા પછડાટનો ખ્યાલ આવતો નથી. જે જીવન સુખી અને હેરુભેરું લાગતું હોય છે તે જીવનમાં ક્યારે અને ક્યાંથી આગ ભભૂતી ઉઠશે તે કહેવું મુશ્કેલ છે. ભગવાન શ્રી હરિ નજીકમાં બેઠેલા મુક્તાનંદ સ્વામીને કહે, સ્વામી આ મારો હાથ જુઓ ને, કઈ શરીરમાં કસર હોય તેવું જણાય છે. મુક્તાનંદ સ્વામીએ એ જ માં અજોડ નાડી વૈદ્ય હતા. સ્વામી હસતા હસતા નજીક આવી મહારાજના હાથને પોતાના હાથમાં લઈ નાડી પર આંગળી માંડતાની સાથે જ સ્વામી સારું એ હાર્દ સમજી ગયા. મહારાજની સામે એકી મિનિટે તાકી રહ્યા. મહારાજ કહે, સ્વામી બોલો શું કસર છે અને તેની દવા બતાવો. થોડી વારે સ્વામીની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. મસ્તક નીચે ઝૂકી ગયું અને મહારાજનો હાથ પોતાના બંને હાથે ઝાલી પોતાના શિર પર પધરાવી કહે, દયાનાથ રોગ બડા અસાધ્ય है. પ્રભુ કસર આપના શરીરમાં નથી, મનમાં છે, અને આપના મનની કસર સત્સંગના માટે અસાધ્ય રોગ બની ગયો છે. પ્રભુ મનમાં આપે જે સંકલ્પ કર્યો છે તેને છોડી પ્રભુ ભૂલી જાઓ, ભૂલી જાઓ, ભૂલી જાઓ. મુક્તાનંદ સ્વામીની આંખમાં આંસુ અને મનના રોગની વાત કોઈ સમજી શકતું નથી. સૌ આશ્ચર્યમાં ડૂબી ગયા કે સ્વામી આમ એકાએક ધીરજ કેમ ખોઈ બેઠા. આજ મુક્તાનંદ સ્વામી રૂપી ધૈર્યતાનો સાગર છીછરો કેમ બની ગયો. જે મુક્તાનંદ સ્વામીનો હાથ બીજાની આંખમાં આંસુને સદા લૂછનાર છે, તે હાથ આજે પોતાની આંખમાં આંસુ કેમ લૂછી રહ્યો છે. અરે મોતની સામે પણ મટકું નહીં મારનાર સ્વામીનું માથું કેમ નીચે ઝૂકી ગયું. આમ સૌ પોતપોતાની રીતે વર્તમાન કાળને ઓળખવા પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કોઈને કોઈ કારણ જડતું નથી. નીરવ શાંતિ છવાઈ ગઈ. વાતાવરણ કરુણતા પકડવા લાગ્યું. સૂર્યનો પ્રકાશ ડાઉન થવા લાગ્યો. ત્યાં ભગવાન શ્રી હરિ કહે, મુક્તાનંદ સ્વામી દર્દી રડે તો વ્યાજબી ગણાય, પણ નિદાન કરનાર વૈદ્ય રડે તે અજુકતું કહેવાય. અને આમ થવાથી તો દર્દીનું દર્દ ઓર બઢી જાય. દર્દી અને એના સંબંધી સ્નેહીઓને વૈદ્ય તો આશ્વાસન આપવું જોઈએ. સહાય દર્દીનો રોગ અસાધ્ય દેખાય છતાં કહેવું જોઈએ દર્દ નોર્મલ છે,
તમો દરેક સગા સંબંધીઓને, સગા સ્નેહીઓને હિંમતથી કામ લેશો તો દર્દનો અવશ્ય સામનો કરી શકાશે. આમ વેદ્યે દરેકની હિંમત આપવી જોઈએ. આપ ઉલટું કરી રહ્યા છો. મુક્તાનંદ સ્વામી આર્ત સ્વરે કહે, કૃપાનાથ, હે દયા નિધાન. દર્દની વેદનાનો ખ્યાલ દર્દીને હોય છે. પ્રભુ, સત્સંગને આપના સંકલ્પરૂપી દર્દની વેદના કેવી થશે તેને હું કલ્પના કરી શકતો નથી. હે કૃપાનાથ, એ વેદનાનો અગ્નિ ભભૂકી ન ઉઠે તેવી દયા કરો. પ્રભુ, આપનું નામ તો કરુણા નિધાન છે. આપની દયાહીનતા એ જ સત્સંગ માટે દાવાનળ બનશે. સ્વામીજીનું મસ્તક ફરી ઝૂકી પીડ્યું. સતાનંદ સ્વામી સત્સંગી જીવનમાં લખે કે ધીરે ધીરે વાતાવરણ ગંભીરતા પકડી રહ્યું હતું. દરેકના મનમાં કંઈક અસહનીય બનશે તેવા વિચારોના તરંગો ઉઠી રહ્યા હતા. ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી આદિ મોટેરા સંતો પોતાની દિવ્ય દ્રષ્ટિથી શું બનશે તેનું માપ કાઢી ગયા હતા. અને એટલે જ નિષ્કોળાનંદ સ્વામી જેવા અનેક સંતો અક્ષર ઓરડીની દિવાલની પાછળથી ટેકવી બંને ગોઠણની વચ્ચે મસ્તક મૂકી રડી રહ્યા હતા. ભગવાન શ્રી હરિ આ દ્રશ્યને જોઈ ઘડી ભર તો ઊંડા ઉતરી ગયા. મનમાં વિચારો ઉઠવા લાગ્યા કે આ લોકોની સામે અક્ષર ગમનની વાત હું કેમ જાહેર કરીશ. પાણી ઉછેલતા કદાચ માછલા જીવે, પણ મારી આ અક્ષર ગમનની વાત સાંભળતા આ લોકો નહીં જીવે, કદાપી નહીં જીવે. અને જો એમ બને તો મેં સ્થાપેલા ધર્મનું રક્ષણ કોણ કરશે? મારા આટલા પ્રયાસે જે ધર્મનું સ્થાપન થયું છે તે ધર્મ રક્ષકના ભાવે ફરીવાર નાશ થશે. માટે ધર્મના રક્ષણ માટે સંતો ભક્તો અહીંયા રહે તે જ ઉચિત છે. આમ વિચારી ભગવાન શ્રી હરિ કહે, સુનો, આપ દરેક સંતો ભક્તો મહાન જ્ઞાની, ધ્યાની અને વૈરાગી છો. જ્ઞાની ધ્યાની માટે રડવું શોભતું નથી. મારી વાત તો સાંભળો. જુઓ, જે કાર્ય કરવા મેં આ મનુષ્ય શરીર ધારણ કર્યું હતું તે સર્વ કાર્ય મેં સંપૂર્ણ કરેલ છે. યદ ધર્મ અવતારોયમ મનુષ્યેષુ મયા કૃતઃ કાર્યમ કૃતમ તત્સખલમ નાવશિષ્ટમ હિ કિંચન. હવે મોક્ષ માટે કંઈ કરવાનું બાકી રહ્યું નથી. હવે તો કેવલ મેં સ્થાપેલ ધર્મનું રક્ષણ તમારે કરવાનું છે અને તેનો ખૂણે ખૂણે અને મનુષ્ય પ્રચાર કરવાનો છે. અને તેમ કરવાથી અનંત જીવો મોક્ષ ભાગી બનશે. અને તમારા ઉપર અમો ખૂબ જ રાજી થઈશું કે તમોએ અમોને અહીંયા આવવાનો દાખલો સફળ કર્યો છે. તો હવે શું કરવાનું બાકી નથી રહેતા. હવે અમારું અવતાર કાર્ય પૂરું થાય છે અને આવો સ્વધામ માટે ગમન કરીશું. યાસ્યામ્યત સ્વધામેતિ યુષ્મા ભેષુદ્ર જીવવત. સામાન્ય માણસની માફક કોઈએ શોકરુદન ન કરવા. તમો તો દરેક ધીર ગંભીર જ્ઞાની ધ્યાની અક્ષરના મુક્ત છો. તમારા જેવા મુક્તાનંદ સ્વામી આદિક મોટેરા સંતો મુક્તાત્માઓને શોક કરવો, રોકકળ કરવું તે શોભાસ્પદ નથી. તમો તો જગતની રચના અને ક્રમને બરાબર જોઈ શકો છો. જાણો છો, આપ દરેક તો જ્ઞાન અને વૈરાગ્યના સ્વરૂપો છો. તમો શોક કરો તો જ્ઞાન અને વૈરાગ્ય આ લોકમાંથી ભસ્મીભૂત થઈ જશે. માટે તમારી આંખોમાં આંસુ શોભા નહીં દેતા. ભગવાન શ્રી હરિ કહે કે એક ભયંકર ચિત્કાર દરેકના મુખમાંથી નીકળી પડ્યો. પ્રભો, હે દયાનાથ, હે દીનદયાળ, પ્રભો હે કરુણા નિધાન. રજપાતોપમ મિતિ તદ્વાક્યમ તુ નિશમ્યતે નિપેતુ સહસા ભૂમો રુદંતો વ્યાકુલાંતરા. આવું નહીં બોલો. એ જ ક્ષણમાં સારો એ ભક્ત સમુદાય બેશુદ્ધ બનીને ઢળી પડ્યો. જ્ઞાની ધ્યાની વૈરાગી આત્મનિષ્ઠ આવો કોઈ ક્રમ ન રહ્યો. સારો એ સમુદાય બેશુદ્ધ બની ઢળી પડ્યો અને કંઈકના તો નાડી પ્રાણ ખેંચાવા લાગ્યા. કંઈકની આંખો અધર ચડવા લાગી, કંઈકના શ્વાસ અટકવા લાગ્યા. કંઈકની આંખોમાંથી આંસુના બદલે રુધિરની લોહીની ધારાઓ બહાર નીકળવા લાગી.
પાણી વગર તડફડતા માછલાની માફક તડફડતા દરેક ભક્તોને જોઈ ભગવાન શ્રી હરિ ઊંડા ઉતરી ગયા. ઓહો, હવે શું થશે? લાગે છે આ કોઈ નહીં બચે. મારા શરીરને છોડતા પહેલા આ લોકો શરીર છોડી દેશે અને તેમ થશે તો મહાન અન્યાય થશે. ભગવાન શ્રી હરિ આવું બધું વિચાર કરતા પોતાનો વિચાર જે હતો તે અદ્ભુત મોડ લઈ લીધો. ભગવાન શ્રી સહજાનંદ સ્વામી પરાત્પર પરમેશ્વર હોવા છતાં આજ તેમની ધૈર્ય શક્તિ પણ ધ્રુજી ગઈ. પ્રેમસભર ભક્તિ ભગવાનને પણ ધ્રુજાવી નાખે તો ભગવાનની ધૈર્ય શક્તિનું કેટલું ગજું. પરમેશ્વરપણું એકાંતિક ભક્તજનોને આગળ વામણું બની જતું હોય છે. ભગવાન શ્રી હરિ જે ભક્તોની ભીડ હતી, ભક્તો હતા, તેમની આગળ કહે છે કે સાંભળો કે મેં વિચાર બદલી નાખ્યો છે. હું ધામમાં જવાનો હતો તે છોડી હવે હું આ ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં સદાયને માટે બિરાજું છું. આવો વિચાર કરી અને ભક્તોને કીધું, પરમેશ્વર પોતાની ઈચ્છાથી મનુષ્ય શરીર ધારણ કરે છે અને અવતાર કાર્ય પૂરું થતા છોડી દે છે. આવું ભગવાન શ્રી હરિ ભક્તોને સમજાવે છે. ભગવાન આગળ કહે છે કે મારું અવતાર કાર્ય પૂરું થવાથી મનુષ્ય શરીર છોડી હું ધામમાં જવા માટે જે વિચારી રહ્યો હતો તે મારા વિચારને મેં બદલ્યો છે. એટલે શરીરને છોડી ધામમાં નહીં જતા 6 મંદિરોમાં પધરાવેલ સ્વરૂપોમાં હંમેશા નિવાસ કરીશ. આજે મનુષ્ય શરીરને છોડી મૂર્તિ સ્વરૂપને ધારણ કરીશ. નિવાસ સ્થાન અક્ષર ઓરડી છોડી મંદિરને નિવાસ સ્થાન બનાવીશ. ચિંતા કાર્યાન યુષ્પાભિરહમ તિષ્ઠામિ ભૂતલે ઋતાલહે ત્વમ વર્તે સાક્ષાન્ન મૂર્તિ યુગ્મતઃ નરનારાયણાખ્યોહમ વર્તે શ્રી નગરે તથા ગોપીનાથાખ્યા ચાત્ર વર્તત ઇત્યેવ વિત્તમામ. મહારાજ કહે, તમે હવે કોઈ ચિંતા કરશો નહીં. અમો શરીર છોડીને અક્ષરધામમાં જવા વિચારેલ તે અમારો વિચાર અમે બદલીએ છીએ અને આ લોકના નિયમાનુસાર મનુષ્ય શરીરને છોડી અમે મૂર્તિ શરીરને ધારણ કરીએ છીએ અને અત્રે ભૂતલમાં હંમેશા નિવાસ કરીશું. અને ક્યાં નિવાસ કરશું તો તેનું એડ્રેસ ભગવાન શ્રી હરિએ 6 મંદિરનું બતાવ્યું છે. 6 ધામોમાં જે મારા સ્વરૂપો પધરાવ્યા છે તે સ્વરૂપોને તમે હંમેશા માટે ધ્યાન કરજો, તેને માનજો, તેની પૂજા સેવા કરજો. મહી ચેતેષુ રૂપેષુ ભેદો નાસ્ત્યવ કિંચન અહમેવાસ્મિ વે સાક્ષાત એતદ્રૂપો હિ ભૂતલે. સુરત મુનિ વર્ણન કરે છે, હે રાજન, ભગવાન શ્રી હરિના આવા વચનો સાંભળી દરેકમાં થોડી ધીરજ આવી. દરેકે મહારાજની સામે હાથ જોડ્યા. ત્યારે મહારાજ કહે, આજે તમારી જે ઈચ્છા હોય તે અમારી પાસે માગો. આજે તમે જે માગશો તે આપીશું. ત્યારે ભગવાન શ્રી હરિના વચનથી દરેક ત્યાગી ગૃહી ભક્તજનો કહે, પ્રભુ, અમારી પહેલી માગણી એ છે કે હે પ્રભુ, એ દયા નિધાન, એ દયાનાથ, જીવ બુદ્ધિના કારણે અમારા મન, વાણી અને કર્મથી જે અપરાધો થયા હોય તે માફ કરજો. અસ્માભિ જીવ વૃદ્ધાય ત્વપરાધસ્તવ ક્વચિત. બીજી માગણી એ છે કે પ્રભુ, જ્યારે જ્યારે યાદ કરીએ ત્યારે દર્શન દાન આપજો અને અંત સમય આપના ચરણોમાં લઈ જવા માટે આપ પધારજો. કૃતાઃ સ્યુઃ સકલાસ્તે ચ શંતવ્યા ભવતા પ્રભો. ભક્તજનોની માગણીએ ભગવાન શ્રી હરિએ આ ભૂ પર રહી અને વચન આપ્યું અને કીધું કે તમારી જે ઈચ્છા હશે તે પૂરી થશે. પછી ધીરે ધીરે સમય આગળ વધતો ગયો. મધ્યાહનનો સમય થયો છે. તે સમયે ભગવાન શ્રી હરિએ ફરી સ્નાન કરી પૂજા કરી અનેક બ્રાહ્મણોને દાનો આપી
ગો છાણથી લીપેલ ભૂમિ પર બિછાવેલ ધર્મની શૈયા પર પદ્માસન વાળી બંને નેત્રોને બંધ કરી પોતાના સ્વરૂપનું પોતે જ ધ્યાન કરવા લાગ્યા. હે રાજન, તે સમયે એકાએક સૂર્ય નિસ્તેજ બની ગયો. આકાશમાં અંધકાર થવા લાગ્યો. પવન સ્તંભી ગયો. ઋષિઓ અને યજ્ઞના અગ્નિ શાંત બની ગયા. હે રાજન, તે સમયે અક્ષરના મુક્તોથી આખું આકાશ ખીચોખીચ ભરાઈ ગયું. આકાશમાંથી મધુર મંગળ સુરાવલી સંભળાવા લાગી. ચંદન, ગુલાબ, ચોખા આદિની વૃષ્ટિ થવા લાગી. આમ સંવત 1886ના જેઠ સુદ દસમીના 21 જૂન ઈસવીસન 1820 અને બુધવાર ના મધ્યાહન સમયે અમારો સુખ સૂર્ય સદાના માટે અસ્તાચલને પામી ગયો. સારી એ સભામાં કરુણતા છવાઈ ગઈ. લાખો માણસની મેદનીમાં કોઈ રડતો ન હોય આવો ચહેરો દેખાતો નથી. પૂજ્ય સતાનંદ સ્વામીનું પણ મસ્તક નીચું ઢળી ગયું. કથા રોકાઈ ગઈ છે. સભામાં કેવલ 2-4 મિનિટ સુધી બધા જ આખી સભા રડી રહી છે. અખંડ સચ્ચિદાનંદ મૂર્તિ ભગવતો નૃપ જનનમ ચ તિરોધાનમ લીલેવત ધાર્યતામ. ભગવાન શ્રી હરિ આ લોકને છોડી અને અંતર ધ્યાન થયા છે. અંતર ધ્યાન લીલા ભગવાન શ્રી હરિ ની જ્યારે સાંભળીએ ત્યારે ઘણું દુઃખ થતું હોય છે. આજના દિવસે આજથી 190 વર્ષ પહેલા જ્યારે ભગવાન ધામમાં જવાના હતા તેની તિથિ જેઠ સુદ દસમ 1886. તે વખતના સમયગાળામાં જોવા જઈએ તો 2 જેઠ મહિના આવે છે. એક અધિક જેઠ મહિના અને બીજો નિજ જેઠ મહિનો. નિજ જેઠ મહિનામાં દસમની તિથિએ ભગવાન શ્રી હરિ આ લોકને છોડી પોતાનું પંચભૌતિક દેહ છોડી અને ભગવાનના ધામમાં સિધાવ્યા છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.